હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું GSSY ગુજ ઇન પર લેવાયેલી એટલે કે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા, જેની અંદર તમે સ્કોલરશિપનું બટન પસંદ કરો છો, બરાબર। તો આ બટન પસંદ કરો છો અને તમને સ્કોલરશિપ નથી મળતી કે એની મળવાની શક્યતાઓ ક્યારે દૂર થઈ જાય છે, એવી 3 ભૂલો છે તમે જે કરો છો। એટલે કે આ 3 નિર્ણય છે તમે એ અલગ લઈ લો છો, જેના કારણે તમને સ્કોલરશિપ નથી મળી શકતી। અત્યારે હું તમને વાત કરી દઈશ કે GSS ગુજીન પર મને એવી પણ કોમેન્ટ આવી હતી કે સર CETનું શું અપડેટ છે। તો આપણે તો શું કામ કર્યું કે CET અહીંયાથી આપણે ઓલરેડી પહોંચી ગયા, પહોંચી જઈને પછી શું કર્યું હતું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી, પછી ચોઇસ ફિલિંગ કરી। હવે બાકી શું રહ્યું તો આપણે હવે એલોટમેન્ટ લિસ્ટ એટલે મતલબ કે મેરિટ આવશે અને આપણે લોગિન થઈને અને આપણો જે પણ એ આવશે એની અંદર જવાનું રહેશે શાળાની અંદર। તો આપણે આ કયો રાઉન્ડ છે તો તમને ખબર છે, આ બીજો રાઉન્ડ છે, બરાબર। હજુ ત્રીજો પડ્યો નથી, બરાબર। ત્રીજો બાકી છે એન્ડ 4 બાકી છે એન્ડ 5 લાગશે। 5માં તો લગભગ જે જૂનની પરીક્ષા આપેલા ને એ પણ વિદ્યાર્થીઓ કદાચ ખુલી શકે એવું બની શકે, પણ 4 રાઉન્ડ તો ચોથો બી પડશે, બરાબર। તો હવે ત્રીજા રાઉન્ડની અંદર તમે આ ભૂલ ના કરતા, હું હમણાં તમને વાત કરી દઉં। હવે સીધી વાત કરવા જાઉં તો આ GSSYની અંદર તમે દેખવા જાઓ તો આ CGMSની અંદર જ્ઞાન સાધના છે, એમાં પણ શું થયું છે કે કેટલાક મિત્રોએ ઉઠી પડ્યા છે। તો આ જે યોજનાઓ છે, બરાબર, આ રજિસ્ટ્રેશનને બધું કરી દીધું, એની અંદર યોજનાની અંદર લાભ લેવા માટેનો જે રાઉન્ડ પડી ગયેલો છે, બરાબર, એ રાઉન્ડ પડી ગયેલો છે તે જેઓ લોગિન થઈને અને સ્ટુડન્ટ લોગિનની અંદર જઈને એડમિશન લઈ શકે છે। 3જી તારીખે ઓલરેડી આદર્શ નિવાસી શાળા અને રક્ષા શક્તિ શાળા છે, બરાબર, આદિજાતિવાળી આ શાળા, આ બંને શાળાઓ છે એની અંદર 3જી તારીખની અંદર જે ફોર્મ ભરાણા હતા, બરાબર, એ સમાજ કલ્યાણની પોર્ટલ પરથી એમને એડમિશન દઈ દીધું છે ને એના પછી વારો આપણો એટલે કે GSSY ગુજ ઇનવાળાનો આવ્યો છે, બરાબર, જેમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પાસ કરેલી છે ધોરણ 8માંથી તેમને, બરાબર। હવે એમાં પણ કેવું છે કે જેમને શાળા મળતી હોય તો શાળા લઈ લેવી, કેમ કે કોઈનું મેરિટ ના થતું હોય તો સ્કોલરશિપ બાજુ જશો ને તો હલવાશો, પછી વિદ્યાર્થીની મહેનત એળે જાય તો તમે આમ હિંમત ધરાવતા કે આ મારું વિદ્યાર્થી એટલે મારું બાળક છે ને એની મહેનત ફેલ જાય એવું તમે વિચારતા હોય તો તમારી ઈચ્છાની વાત છે। હવે આપણે જતા રહીએ સીધી મેન વાત હું તમને જે કરવા જઈ રહ્યો હતો ત્યાં। હવે આપણે વાત શું છે કે 90% માણસો આજે તમે ડિસિઝન લો છો એમાં ફેલ થાવ છો। હવે પહેલું ડિસિઝન શું તમે લઈ લો છો, તો પહેલું ડિસિઝન તમે લઈ લો છો, માન લો તમે અહીંયા રજિસ્ટ્રેશન થઈને લોગિન થઈ ગયા ને બધું પણ કરી દીધું એ શાળા, પણ જ્યારે તમે ચોઇસ ફિલિંગ આવે છે, બરાબર, તો ચોઇસ ફિલિંગ વખતે તમે શું કરો છો, એક તો તમારું બાળકનું અંદાજે 80% ગુણ કરતાં એટલે કે 80 માર્ક્સ કરતાં માર્ક્સ નીચા છે અને છતાંય તમને એમ લાલચ લાગી જાય કે મારા બાળકને સ્કોલરશિપ મળશે ને એમ જ નહીં, એવું નથી। આમાં કેવું છે કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અમુક સંખ્યામાં, બરાબર, એ અમુક સંખ્યામાં વિદ્યાર્થીઓને અહીંયા સ્કોલરશિપ આપવાની છે, જે ઊંચું મેરિટ ધરાવતા હોય ત્યાંથી નીચે। હવે ઊંચા મેરિટમાં કેવું છે કે બીજા ઊંચા મેરિટવાળા ક્યાં જતા રહે, રક્ષા શક્તિમાં જતા રહે, જ્ઞાન શક્તિમાં જતા રહે, એવું જતા રહે, બરાબર, પછી બચેલા છે એમાંથી મેરિટ આવશે, બરાબર। એટલે એ તમે દેખવા જાઓ તો તમે 75થી 80ની આસપાસ પર કંઈક રમતા હોય ને તો ટ્રાય કરવાનો, બાકી પ્રયત્ન નહીં કરવાનો, બરાબર। આ એક પ્રોબ્લેમ થયો। બીજી વસ્તુ છે કે તમે જે પણ એડમિશન બીજા નંબરનું છે કે તમે જ્યારે ત્યારે આ ચોઇસ ફિલિંગ કરવાનો હોય છે ત્યારે વિદ્યાર્થીના વાલી હોય છે શું હોય છે કે મારી પાસે સમય નથી, આમ છે ને તેમ છે, પછી એ વિદ્યાર્થી હોય એના કોઈ હોય છે, મામા છે કે ગમે તે કોઈની પાસે કાં દુકાનવાળાને ફોન કરીને કહી દેશે કે ભાઈ પાસવર્ડને યુઝર આપી દેશે ને તમે આ છે અને સ્કોલરશિપનું બટન ખુલ્યું હોય તો કરી દેજો, એવું કરીને આપી દે છે ને એ મિત્રો કરી દેતા હોય છે। અહીંયા સુધી કે તમે શાળાની અંદર પણ આ વસ્તુ શિક્ષક હોય છે તો શિક્ષકને કરી દેતા હોય છે અને શિક્ષકો પાસે, ઘણા શિક્ષકો પાસે, મને ખબર છે ત્યાં સુધી 90% શિક્ષકો પાસે તમારા યુઝર અને પાસવર્ડ હોય છે શાળાની અંદર। તો ત્યાં કેવું થતું હોય છે કે કદાચ તમે જે બાળકને સ્કોલરશિપ મળે એવું ને સારી કક્ષાનું વિદ્યાર્થી હોય, બરાબર, એટલે કે એકલવ્ય મોડેલની અંદર જાય એવું, જ્ઞાન શક્તિની અંદર જાય એવું સરકારી શાળાનું હોય તો જ્ઞાન શક્તિમાં તો માંડ પાસ થયેલું હોય ને તોય જતું રહેશે, બરાબર। તો પછી આ બાળકોને શું થાય છે કે આમને સ્કોલરશિપનું બટન પસંદ કરાવી દેવામાં આવે છે પ્રાયોરિટીની અંદર, શું, પ્રાથમિકતાની અંદર, યાદ રાખજો। હવે જ્યારે આ બાળકોને પ્રાથમિકતાની અંદર પસંદ કરી દેવામાં આવે છે એટલે પહેલું એનું જે કેલ્ક્યુલેશન થશે શાના આધારે થશે તો પ્રાયોરિટીના આધારે, એટલે કે જે સ્કોલરશિપ છે એના આધારે। એટલે સ્કોલરશિપમાં નહીં આવે એટલે બાકીની યોજનામાંથી પણ બાળકને હટાઈને કાઢી દેવામાં આવશે, બાકીની યોજનામાંથી એની રેસમાંથી પણ હટાઈને
કાઢી દેવામાં આવશે. હવે આવું કેમ કરવામાં આવે છે કે કેમ થઈ રહ્યું છે એની પાછળનું એક બીજું રહસ્ય છે કે શું છે કે જો તમારું બાળક છે એ જ્ઞાન શક્તિમાં જતું રહેશે એકલવ્યની અંદર જતું રહેશે તો જે તે શાળા છે એની અંદરથી બાળકોની સંખ્યા તો ઘટવાની છે, સીધી વાત છે. તમને સમજ પડી હું શું કહું છું? હવે એમાંથી સંખ્યા ઘટવાની છે એટલે 5 બાળકો જો માઇનસ થયા તો 5 બાળકો કુલ ટોટલી સ્કૂલની સંખ્યા છે એમાંથી એટલો ઘટાડો થવાનો જ છે, બરાબર. હવે એ શાળા જો જ્ઞાન શક્તિની અંદર જતા હશે તો એ શાળા કઈ હશે તો સરકારી હશે. રક્ષા શક્તિને એમ જતી હશે, બરાબર, કયા એકલવ્યમ જતા હશે બાળકો, તે શાળા કઈ હોઈ શકે? ખાનગી શાળા હોઈ શકે. તો આ પ્રશ્ન શાનો આવ્યો તમને સમજ પડી ગઈ હશે હું શું કહેવા માગું છું. હવે એટલા સમજદાર તમે વાલી મિત્રો છો એવું માની રહ્યો છું, બરાબર. અને તમને ના ખબર પડે તો પછી કોમેન્ટ કરજો, હું એ સીધી વાત નથી કરતો. પણ શું છે કે આ બાળકો ઘટશે એટલે સીધો પ્રશ્ન જે એમનું શિક્ષકનું જે એ છે સ્ટાફ છે એની પર થશે, એમની સંખ્યા પર આવશે, બરાબર. એટલે અહીંયાથી આવી રીતે થાય છે. એટલે તમારું બાળક છે એને શું પકડાવી દેવામાં આવે છે કે સ્કોલરશિપનું બટન પ્રાયોરિટીમાં આપી દેવામાં આવે છે. હવે આ પ્રાયોરિટીમાં આવે એટલે બાળકને સીધું સાઈડ પર જતું તમારા બાળકે જે મહેનત કરી છે અથવા તો તમારા બાળક પાછળ તમે પણ મહેનત કરી છે એને પાસ કરવા માટે, આ બધી ફેલ જતી રહે છે, બરાબર. અને ફેલ જતી રહે છે અને પરિણામે એ પછી 1 વર્ષ પૂરું થઈ જાય પછી ટાટા બાય બાય કોઈ પૂછતું નથી, બરાબર. આપણને એ કેમ કે નવી પરીક્ષા નવેસરથી નવા રૂલ અને નવા નિયમ સાથે આપણે ફોલો થવાનું હોય છે. બીજી વાત આ થઈ. હવે ત્રીજી વાત શું છે કે જો તમારું બાળક મેરિટમાં આવી પણ ગયું છે તો તમારો જે SSAનો કોડ છે UDASનો, બરાબર, SSAની અંદર જે તમારું બાળકનું નામ છે સેમ ટુ સેમ બાળકનું નામ છે એ જ નામ તમારું શાની અંદર જે આપણી પાસબુક હોય છે ને એની અંદર હોવું જરૂરી છે, બરાબર. સેમ ટુ સેમ નામ આપણે શોર્ટ્સ કરી દઈએ ને એવું કરી દઈએ તો જ્યારે ત્યારે પણ પેમેન્ટ નાખવામાં આવે છે આ તો મોટા પાયે હોય છે એટલે જે સ્કોલરશિપ નાખવામાં આવે છે ત્યાં મિસમેચમાં કાઢી નાખે છે અને એમાં પછી વારંવાર એક વખત મિસમેચ થઈ ગયું એને પછી બહુ તકલીફ પડતી હોય છે, એને સ્કોલરશિપની અંદર બહુ તકલીફ પડતી હોય છે. એટલે આવું ના થાય. હવે બીજી વાત એક કહી દઉં કે તમને એવું લાલચ લાગી જાય કે સર મારા છોકરાને સ્કોલરશિપ આટલા માર્ક્સ હોય તો મળશે, તો હવે ઓછા માર્ક્સ છે તો શું કરવું? તો તમને તમારું બાળક એકલવ્યમાં જાય છે, મારી વાત સાંભળી લો, એકલવ્યમાં જાય છે કા જ્ઞાન શક્તિમાં જાય છે. તો જ્ઞાન શક્તિમાં જાય છે કે એકલવ્યમાં જાય છે તો એની પાછળ ગવર્મેન્ટ યોજના થ્રુ પૈસા તો ખર્ચે જ છે ને. તે પૈસા શું છે? એ સ્કોલરશિપ જ છે, બરાબર. એની પાછળ પૈસા ખર્ચે છે ને એ સ્કોલરશિપ છે. તો તમે આ બાજુ જવાની જગ્યાએ સીધા કેશ પૈસા પાછળ કેમ આમ ધ્યાન આપો છો ને એની પાછળ કેમ વધારે થાવ છો, બરાબર. એટલે એવું ના થવું જોઈએ મારું માનવું છે ત્યાં સુધી. હા, બાળકનું મેરિટ છે ને એ થતું હોય તો વાત ઠીક છે, બાકી એના ચક્કરમાં ના પડવું જોઈએ. આપણે બાળકને કંઈ એના માટે નથી, આપણે બાળકને ભણાવવો છે ને સારું કેરિયર બનાવવું છે એના માટે આપણે આપણું ધ્યાન આપણું લક્ષ્ય એ બાજુ હોવું જોઈએ, બરાબર. અને કોઈ એને આમ મહેનત કરે છે ને એનું ફળ નથી મળી શકતું તો એના પ્રત્યે વાલી મિત્રોએ જાગૃત થવું જોઈએ, મારું એવું માનવું છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા પર. જય હિન્દ.